નમસ્કાર। આજે 21મા દિવસે પણ અમારા વ્યાયામ શિક્ષકોનું આંદોલન યથાવત છે, કારણ કે અમે આજે સવારે સત્યાગ્રહ છાવણી ખાતે ભેગા થયેલા। ત્યાં અમારા ઘણા બધા વ્યાયામ શિક્ષકોને ડિટેન કરેલા છે। તો હવે અમે 15 વર્ષથી રજૂઆત કરીએ છીએ સરકારશ્રીને। આજ રામનવમી નિમિત્તે અમારી એક જ રજૂઆત છે સરકારને કે અમે રામ ભગવાનના દર્શન કરી રામ અમે અમને સદબુદ્ધિ આપ્યા સરકારને કે અમારી વ્યાયામ શિક્ષકની કાયમી ધોરણે ભરતી કરવામાં આવે। બસ અમારી એ જ રજૂઆત છે કે વ્યાયામ શિક્ષકની રામનવમી નિમિત્તે અમારો આ એક અનોખો વિરોધ છે કે હવે ભગવાન જ આમનું સરકારને સદબુદ્ધિ આપે અને અમારી વ્યાયામ શિક્ષકોની કાયમી ધોરણે ભરતી કરવામાં આવે। જય શ્રી રામ। જય શ્રી રામ। આજે રામનવમી નિમિત્તે બધાને મારા વતી જય શ્રી કૃષ્ણ। આજે 21મા દિવસે અમારા વ્યાયામ શિક્ષકોનું આંદોલન ચાલુ હોય અને ત્યારે સત્યાગ્રહ છાવણીની અંદર અમારા વ્યાયામ શિક્ષકો છાવણીની અંદર બેઠે અને ત્યારે પોલીસ દ્વારા બધાને રિટર્ન કરવામાં આવે છે। ત્યારે અમારા જે ભાઈઓ અને બહેનો જે આટલા વ્યાયામ શિક્ષકો સમય અનુસાર અહીંયા પહોંચ્યા ન હોય આ રિટર્ન નથી થયા, પણ બીજા અમારા 30 થી 40 ભાઈઓને રિટર્ન કરવામાં આવ્યા છે। તો સરકારને પણ એવી બે હાથ જોડીને વિનંતી કરું છું કે અમે એક અમારો ન્યાય લેવા માટે આવ્યા છીએ। ત્યારે મહાદેવના મંદિરની અંદર આપણે જોવો છો કે આજે બધા જ ભાઈઓ અને બહેનો એક નિષ્ઠાથી અને એક ભગવાનને પ્રાર્થના કરવા આવ્યા કે આજ સરકાર છે, સરકારને સદબુદ્ધિ આપે અને સરકાર સુધી અમારો અવાજ પહોંચે અને સરકાર અમારા વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરે એના માટે। અને અમારા જે ભાઈઓને રોજ રિટર્ન કરવામાં આવે છે તો અમને સરકાર એવું મંજૂરી આપે કે અમે એના સાથે અમારો અવાજ ત્યાં સુધી પહોંચાડી શકીએ। અને અમને સરકારે મંજૂરી આપવી નથી, અમને બેસવા પણ દેવા નથી અને દરરોજ આવે અને દરરોજ રિટર્ન કરી નાખવાના। અને આ ન થાય એના માટે અમે ભગવાન શ્રી રામને અને મહાદેવના મંદિરે આવીને ભલેશ્વર મહાદેવને પણ અમે પગે લાગીને દંડવત કરીને કહી આ સરકારને સદબુદ્ધિ આપે। આજે અમારે આંદોલનનો 21મો દિવસ છે। અમારા ભાઈઓને આવ્યા ત્યારે જ એમને ડિટેન કરી લેવામાં આવ્યા છે અને અમે જે બહાર છીએ એ ભાઈઓ અને બહેનો અહીંયા ભગવાનના મંદિરે આવેલા છીએ અને એક અનોખો વિરોધ છે અમારો। દર્શન કરી અને અમે અમારો ન્યાય માંગીએ છીએ કે રામ ભગવાનને પણ 14 વર્ષ વનવાસ ભોગવવો પડ્યો હતો અને પછી એમને ફળ મળેલું, ત્યારે અમારે તો 15 વર્ષ થઈ ગયા છે, પણ અમને ભગવાન પર વિશ્વાસ છે કે અમે આટલું આંદોલન કર્યું તો અમને ન્યાય નથી મળ્યો, પણ આજે ભગવાન થકી અમને ન્યાય મળશે એવો અમને વિશ્વાસ છે।